ચલો મિત્રો, જય માતાજી, જય ભારત વર્ષ. આજે જે આજકાલ જે મહત્ત્વનો ઇસ્યુ ચાલે છે છાપામાં બધી ને ન્યૂઝમાં, જે એક દીકરીને અમરેલીમાં રાત્રે એરેસ્ટ કરીને સરઘસ કાઢ્યું એમ કહે છે કે જેમાં એને ખાલી લેટર ટાઈપ કર્યો હતો. એને ખરેખર ગુનો નથી, તો નોકરી કરે છે, એમ બોસ કે એમ ટાઈપ કરવો જોઈએ, બરાબર. એટલે બધે વિરોધ થયો, એટલે જામીન ઉપર છોડી દીધા છે અને છોડવાની પણ વાત થઈ છે. કારણ કે પબ્લિક પર આક્રોશ આવ્યો એટલે ઓટોમેટિક જે લોકોએ કેસ કરાવ્યો હતો એ જ આમાં પાછા પડ્યા છે. પણ એમાં એ બનાવથી એક બહુ જ મહત્ત્વનું પાસું આપણા ધ્યાનમાં આવે છે. કેટલાક પોઈન્ટ ખાસ વિચારવા જેવા છે. ભલે દીકરી તો છૂટી ગયા, પણ સૌથી પહેલાં તો શું કામ આ કેસ કર્યો? એમ કહે છે કે બદનામી કરી, ડિફેમેશન. તો ડિફેમેશનમાં તો કોર્ટમાં જવાનું હોય છે ને. બધા અરવિંદ કેજરીવાલે અને બધા સંજય સિંઘે બધા જે નિવેદનો કર્યા હતા, તો ગડકરીજી પોતે તો 40 મિનિસ્ટર છે, પોતે કોર્ટમાં ગયા હતા. એને એફઆઈઆર નથી કરાવી પોલીસની. ડિફેમેશનમાં તો કોર્ટમાં જ જવાનું હોય છે ને. એમાં ક્યાં પોલીસ કેસ થાય છે? એટલે ડિફેમેશન ક્યારે કહેવાય? કે જેમાં આક્ષેપ છે, આપણે તો નાનામાં પત્ર ઉપર જ થાય છે ને. જે પોન્ઝી સ્કીમનો અત્યારે દાખલ તપાસ થઈ, તો નાનામાં લેટર આવ્યો હતો કે આવું આવું થયું છે, પોલીસે ફરિયાદ નથી. તો તમે જે કોઈ માણસ લખ્યું હતું, ભલે બીજા નામે લખ્યું, કદાચ ચાલો એ એનો એટલો માની લે કે એનો ખોટું છે, પણ એને લખ્યું તો શું? લખ્યું તો 40 લાખનો હપ્તો લે છે, તો એ પહેલાં ખોટું સાબિત કર્યું, એની તપાસ કરી. ખોટો કાગળ લખ્યો તો એ મોટો ગુનો છે કે 40 લાખનો હપ્તો લેવો મોટો ગુનો છે? પહેલાં એની તપાસ તો કરો. અત્યારે આ સરકારે રાષ્ટ્રવાદમાં, દેશભક્તિમાં, દેશ માટે સારા કામ કર્યા છે, એ આપણે સ્વીકારવું જોઈએ, બરાબર. મોદી સાહેબની આગેવાની ચોક્કસ સ્વીકારવું જોઈએ. પણ સાથે સાથે એક બહુ દુઃખની વાત છે કે જે દેશ માટે લાંબા સમય માટે બહુ ઘાતક ચીજ છે. એ છે ગુનેગારો, ટોટલ ભ્રષ્ટાચારો, કરોડો અરબો ખાઈ જાય એવા બધાય ગુંડાઓ, એવા બધાને સત્તા પક્ષે આશરો આપ્યો છે. અને એના નાના નાના કાર્યકર પણ એવો ત્રાસ કરે છે. ગામડામાં રસ્તા બંધ કરી દઈએ કારણ કે હું સત્તા પક્ષ સાથે જોડાયેલો છું. એને પછી જમીનમાં પૈસા પાડવાનું, જમીનના કૌભાંડો, હજારો ખેડૂતોની જમીનો મફતના ભાવમાં પડાવી લીધી છે રાજકીય પરિબળો કારણે, ગુંડાઓમાં. તો એ બધાને સત્તા પક્ષમાં જ આશરો પડે. એટલે આ કેસમાં સૌથી પહેલાં તો તપાસ એ કરો. પહેલાં એ તપાસ કરવી જોઈએ કે ભાઈ બુટલેગર પાસેથી હપ્તા લે છે કે નથી લેતા. સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, જે હોય, બરાબર, પોલીસ અધિકારીઓ હોય. સૌથી પહેલાં એ તપાસ કરવી જોઈએ ને. સાચી વાત સાચી છે ખોટી? બદનામી ત્યારે થાય ને. ડિફેમેશન તેને કહેવાય કે વાત ખોટી કરી હોય તો ડિફેમેશન કહેવાય. વાત જ સાચી હોય તો ડિફેમેશન સવાલ ક્યાં આવે છે? એટલે લખ્યો કે બીજા લખ્યો, એ માઇનોર ગુનો કદાચ હોય તો એવો ગુનો નથી કે જેમાં ધરપકડ કરવી પડે. સુપ્રીમ કોર્ટનો ચાર્જ છે કે તમારે એવો માઇનોર ગુનો હોય એમાં તમે પોલીસ સ્ટેશનથી જામીન મળે છે, બરાબર. તો આ કેસમાં પોલીસ સ્ટેશનમાંથી કેમ જામીન ન મળ્યા? અને એકના બદલે બીજા, પણ અંદર શું લખ્યું છે એના ઉપર કેમ કોઈ ધ્યાન દોરતું નથી? મને તો દયા આવે છે વિરોધ પક્ષ ઉપર. મૂળ મુદ્દો વિરોધ પક્ષે ઉઠાવતા નથી. વિરોધ પક્ષવાળા સત્તા ઉપર હતા, એને આ જ ધંધા કર્યા છે. શીખડાયું છે એમને, જૂની પાર્ટી બધાને શીખડાયું છે કે કેવી રીતે પૈસા ખવાય. મારી પાસે એક કોર્પોરેટર આવ્યા હતા ઘણા ટાઈમ પહેલાં કે સાહેબ હું ચૂંટાડો 1.5 વર્ષ થયો, પણ આમાં કંઈ પૈસા મળતા નથી. બધા એમ કે આમાં તો લાખો કરોડો કમાવાય. તો કે કેવી રીતે પૈસા ખવાય? મને આવડતું નથી. એટલે તમારે કે જૂના કોઈ નેતા ઓળખીતા હોય તો મને કોન્ટેક્ટ કરાવો કે પૈસા કેમ ખાવા. એટલે આ આપણા રાષ્ટ્રની દશા રાજકારણીઓ આ કરી છે. એટલે
આજે એક તમને દાખલો આપું. એક મિત્ર છે મારા, દલિત સમાજના કાર્યકર છે રાજકોટમાં. તો એના વિસ્તારમાં એક બુટલેગર છે દારૂવાળો, અને બધા કુટુંબ બધા એક ફેમિલી સાથે બધા રહેતા હોય ને એવો ત્રાસ. કેટલી વખત ફરિયાદો કરી, બુટલેગર ધમકી આપે, ઓલું થાય. પછી એની હારે જ જે કાર્યકર હતા, એની સાથે જે હતા એક પાર્ટીમાં, એ પોતે ધારાસભ્ય બની ગયા. એના એક કાર્યકર, એના મિત્ર હતા. એટલે એને એમ થયું કે હાઈશ હવે આપણે આ બુટલેગરમાં છૂટશું. એટલે શરૂઆતમાં બિચારે 6 મહિના એની પછી ફિલ્ડિંગ ભરી, બરાબર. અને બધા કહે કે ભાઈ બુટલેગ ત્રાસ કરશું. પણ 6 મહિના પછી રિવર્સ થયું. એમને યાર રહેવું ભારે પડ્યું, એમને ભાગવું પડ્યું કે તમે એના ઉપર ખોટા કેસ કરીને એને હેરાન કરી એટલે તો એ ધારાસભ્ય થઈ ગયો. એનો નજીકનો એનો મિત્ર હતો, જે સાથે એના સામાજિક કામ એની સાથે હતો, એ માણસ ધારાસભ્ય થઈ ગયો. તો એ પછી બુટલેગર હપ્તા લઈને આજ આવો એવો ત્રાસ કરવા માંડ્યો કે એને વિસ્તાર છોડવો પડ્યો. એટલે એમને મને કીધું કે સાહેબ, આ બધું આપણે કહીએ છીએ જાતિવાદ કરીએ છીએ, આ કરીએ છીએ, ખરેખર આ ખોટું છે. માણસ જે સાચો હોય ને એ જ સાચો હોય છે, ગમે તે જાતિનો હોય, બરાબર. અને જે પ્રમાણિક હોય એ જ પ્રમાણિક હોય, એવા કોક જ દીધે હોય, ભગવાન દીધેલા. બાકી રાજકારણી એ કે અત્યારે રાજકારણ એટલું ગંદુ કરી દીધું છે. દેશના, હજી કહું છું, દેશના કામ ચોક્કસ થયા છે, રાષ્ટ્રવાદના કામ થયા છે, બરાબર. પણ ગુંડાઓને હું કામ ભાઈ તમે આશરો આપો છો, બરાબર. તમે હપ્તા લે છે ને એની તપાસ શું કામ નથી કરતા? તે કેમ અરબો રૂપિયાનો દારૂ કેમ વેચાય છે ગુજરાતમાં? કોણે રક્ષણ આપે છે? એની કેમ તપાસ કરતા? મૂળ મુદ્દો એક બાજુ બુક પડતો અને ઓલાની ધરપકડ કરો, હાલી નીકળ્યા. ભાઈ ડિફેમેશનમાં કોઈ ધરપકડ ન હોય, ડિફેમેશનમાં કોર્ટમાં જવાનું હોય, પોલીસ ફરિયાદ હોય તો ત્યાંથી જામીન મળે. અને એક પ્રોટોકોલ છે કે મહિલા કોઈ હોય સિવાય કે ખૂન કરીને ભાગી જવાની જુદી વાત છે. બાકી મહિલા હોય એને રાતે ધરપકડ નથી કરવાની હોતી. તો આ બધા પ્રોટોકોલ છે. એ તો પોતે એમાં દોષિત નહોતી, એ તો દીકરી, કારણ કે એને તો ખાલી એના બોસે કીધું એમ ટાઈપ કર્યું હતું. એ થોડો ગુનો છે. કોઈ કહે એમ તમે નોકરી કરતા હોય ટાઈપ કરવાનું હોય, એટલે ટાઈપિસ્ટે કંઈ વાંચવાનું હોય કે આનો શું અર્થ થાય છે. ટાઈપીએ તો જે કીધું હોય એ પ્રમાણે ટાઈપ કરી દેવાનું હોય, એમાં એ ગુનો નથી બનતો. એટલે આમાં મૂળ ઇવન વિરોધ પક્ષોએ મૂળ મુદ્દો ઉઠાવતા નથી એવું મને લાગે છે. મૂળ મુદ્દો એ છે કે ભાઈ તમે કેમ તપાસ નથી કરતા કે ખરેખર આ હપ્તા ચૂકવા છે કે નથી ચૂકવા, બુટલેગર કેટલા છે, કોણ કોણ હપ્તા દે છે, એની તપાસ તમે કરતા નથી. ઉલટાનું કે હુકામ ફરિયાદ કરી તો તમને પકડી લેશો, ટેરરિસ્ટ જેવું ફરિયાદ કરે નહીં અમે. એટલે જો સારા કામ, મોટા કામ કર્યા મોદી સાહેબે, પણ મોદી સાહેબ મહાન વ્યક્તિ બનવું હોય તો એની પક્ષમાં પણ એમના પક્ષમાં જે સાફ સફાઈ, ગંદકી સાફ કરવી પડશે. અને એમાં ગુંડાઓનો ટેકો હવે લેવાની જરૂર નથી. અને એવા ટિકિટ આપતી વખતે જ એ પ્રાઇમરી ઇલેક્શન હોવી જોઈએ, વિશ્વ આખામાં છે એવી રીતે ઉપરથી કહી દીધું ટિકિટ એવી રીતે નહીં. ત્યાં લોકલ જે માણસો એ જ ઓળખતા હોય કે હારો કોણ છે, પ્રમાણિક કોણ છે. તો જે સ્થાનિક જે સભ્યો હોય જે તે વિસ્તારના એ મેજોરિટીથી ઇલેક્શન કરે, સાચું ઇલેક્શન કરે અને એનો ઉમેદવાર પસંદ કરે. એ જાતનો વિશ્વ આખામાં નિયમ છે પ્રાઇમરી ઇલેક્શનમાં દરેક પાર્ટી. એ પણ અહીંયા અપનાવવો જોઈએ. એટલે અને આપણે બધાએ પણ હવે જાગવું પડશે. આપણે ખાલી બધું સરકાર કરી દેશે એમ માનશું નહીં ચાલે. હવે આપણે રાષ્ટ્રવાદી સમૂહ બનાવવો પડશે. દેશ માટે, રાષ્ટ્ર માટે જે કામ કરે, રાષ્ટ્ર ધર્મને પાડે એવા લોકોને પ્રમોટ કરવા પડશે. પાર્ટીમાં ન હોય તો એને તમે ઇન્ડિપેન્ડન્ટલી પણ આપણે સપોર્ટ કરી શકીએ. પાર્ટી તો મોટાભાગની આવી રીતે બધું કરેલું છે, એવા જ છે બધા મોટાભાગના. એટલે એમાં કોઈ સારો માણસ હોય તો સરસ ટકા પાય. એ પણ એક અવાજ નાગરિકોનો ઊભો કરવો પડશે, જાગૃત નાગરિકોનો. અને તમે જો ઘર બેઠા રહેશો તો કાંઈ થશે નહીં. એટલે જાગૃત નાગરિકે પોતાનો રાષ્ટ્રધર્મ બજાવવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મને સાંભળો છો. જય માતાજી, જય ભારત વર્ષ.